ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો। જેઠ માસ વદ અંગારકી સંકટ ચોથની કથા। હે સમસ્ત જીવના દાતા ગણેશજી, તમને નમસ્કાર છે। સંકટોને દૂર કરનારા દેવ, આપને મારા નમસ્કાર હો। કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્રોદય સમયે પૂજનારા દેવ, આપને મારા નમસ્કાર છે। સૌને અંગારિકા ચોથની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો। જય શ્રી ગણેશ। અંગારકી સંકટ ચોથનો મહિમા વ્રત કથા સાંભળવા માત્રથી આપણને 21 ચોથનું પુણ્ય ખૂબ જ મળી જાય છે। 21 ચોથનું પુણ્ય મળે છે, માટે આજની ચોથ ખૂબ જ મહત્વની છે। તો અંત સુધી મિત્રો આ મારો વિડીયો જરૂર જોજો, અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો। અને મિત્રો આપ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો। ભગવાન શ્રી ગણેશની આરાધના, ઉપાસના અને પ્રાર્થના કરવાનો અનેરો અવસર એટલે કે આ મહિનામાં, જેઠ મહિનામાં આવતી ચોથના દિવસે, જેમાં જેઠ મહિનામાં અને અન્ય મહિનામાં જે ચોથ આવે છે, જેમાં સુદ ચોથ અને વદ ચોથ બંને આવે છે, જેમાં એક વિનાયક ચોથ અને બીજી સંકટ ચોથ આવે છે। તો આ દિવસે આપણે આપણી યથાશક્તિ પ્રમાણે પૂજા કરીએ છીએ, ભગવાનને પૂજા આરાધના કરીએ છીએ, મંત્ર જાપ વગેરે કરીએ છીએ, જેથી આપણા પર શ્રી ગણેશજીની કૃપા અસીમ વરસતી રહે, એમના આશીર્વાદ આપણને મળે। ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવ છે, સર્વ દુઃખ દૂર કરનારા દેવ છે, માટે તેમની કૃપાથી આપણા સુખ સમૃદ્ધિ ઘરમાં વધારો થાય છે, હંમેશા ઘરમાં શાંતિ અને પ્રેમ બન્યો રહે છે। અને જો એમાંય મંગળવાર અને સંકટ ચોથ હોય, અંગારકી ચોથ હોય, તો સૌથી ઉત્તમ દિવસ ગણાય છે ચોથનો। આવો યોગ લગભગ વર્ષમાં 2 કે 3 વાર જ આવે છે। આ અંગારકી ચોથનું આટલું મહત્વ વિશેષ કેમ છે મિત્રો? આ સવાલ જો તમને હોય તો આના પાછળની એક શાસ્ત્રમાં કથા આપેલી છે, જે આ પ્રમાણે છે કે ભારદ્વાજ ઋષિ શ્રી ગણેશજીના પરમ ભક્ત હતા, અને તેમના પુત્ર અંગારા ઋષિ પણ ભગવાન શ્રી ગણેશના ભક્ત બન્યા હતા। અને તેઓ માત્ર ભક્ત જ નહીં, પરંતુ અનન્ય ભાવથી ભગવાન શ્રી ગણેશની ભક્તિ કરવા લાગ્યા। તેમની તપસ્યા અને ભાવ જોઈને ભગવાન શ્રી ગણેશ તેમના ઉપર પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું। ત્યારે અંગારા ઋષિએ વિનમ્રતાથી કહ્યું કે હું આપના માત્ર દર્શન કરવા ઈચ્છતો હતો, માટે જ તમારી ભક્તિ કરું છું। ભગવાન શ્રી ગણેશ તો આ સાંભળીને વધારે પ્રસન્ન થયા, ફરી પ્રસન્ન થયા અને મંદ મંદ હસ્યા અને કહ્યું કે આજે કૃષ્ણ પક્ષની ચતુર્થી અને મંગળવાર છે, અને જ્યારે આવો સંયોગ થશે ત્યારે એ ચતુર્થીનું નામ અંગારકી સંકષ્ટી ચતુર્થી હશે। જે કોઈ ભક્ત આજના દિવસે વ્રત કરશે, મારી પૂજા કરશે, આરાધના કરશે અને રાત્રે ચંદ્ર દર્શન કરીને પારણા કરશે, તો હું એના દરેક સંકટને દૂર કરીશ, એવું અંગારા ઋષિને વચન આપ્યું હતું। અને એટલા માટે જ તે દિવસથી લઈને આપણે ત્યાં અંગારકી સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે। આજના દિવસે વિશેષ ઉઠીને સવારે ઉઠી સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિ પરવારી સૂર્યનારાયણને જળ અર્પણ કરીને આપણા સહુના ઘરમાં ભગવાન શ્રી ગણેશનો ફોટો તો હોય જ છે, તો તેની પૂજા કરવી, ભગવાન શ્રી ગણેશને સ્નાન કરાવવું, જનોઈ પહેરાવી, વસ્ત્ર પહેરાવા, તેમને ફૂલ અર્પણ કરવા, દુર્વા અર્પણ કરવાના, પ્રસાદમાં લાડુનો ભોગ ધરાવવો, મોદક ધરાવવા, અને જો લાડુનો પ્રસાદ ન તમે ધરી શકો તો અન્ય કોઈ પણ સૂકા મેવા કે અન્ય પ્રસાદ પણ ધરી શકાય છે। પણ એક વાતનું મિત્રો ખાસ ધ્યાન રાખવું કે ભગવાન શ્રી ગણેશની પૂજામાં તુલસીજીનો ઉપયોગ ક્યારેય કરવો નહીં, તથા પૂજા કરતી વખતે કાળા રંગના વસ્ત્ર પણ પહેરવા નહીં। બની શકે તો ગણેશ ભગવાનના મંત્રના જાપ આ દિવસે જેટલા બની શકે એટલા કરવા, જેટલી તમારા શક્ય હોય એટલી માળા કરો તો વધુ ઉત્તમ છે। ઓમ ગંગ ગંગ ગણપતિય નમઃના જરૂર મંત્રના જાપ કરવા। ભગવાન શ્રી ગણેશને ઘી ગોળ અતિ પ્રિય છે, માટે ઘી ગોળનો પ્રસાદ પણ ધરવો। કહેવાય છે કે જેની કુંડળીમાં મંગળ ભારે હોય, નબળો હોય, તો તેને અંગારકી ચોથનું વ્રત કરવું જોઈએ, જેથી તેમને ઉત્તમ ફળ મળે અને તેની કુંડળીમાં રહેલો મંગળ દોષ ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી તે દૂર થઈ જાય। આજના દિવસે પૂજા ઉપરાંત આ ચોથની કથા સાંભળવાની પણ ખૂબ મહિમા છે। ભગવાન શ્રી ગણેશના પાઠ કરવાના, મંત્ર જાપ કરવા, સવાર સાંજ કોઈ પણ સમયે ભગવાન ગણેશજીના મંદિરે દર્શન કરવા બની શકે તો જવું જોઈએ। રાત્રે ચંદ્રોદય થાય તે સમયે ચંદ્રમાના દર્શન કરવા, જેના આજનો સમય છે, આજે જેઠ વદના દિવસે સંકટ ચતુર્થીના દિવસને આજે ચંદ્ર દર્શનનો સમય છે। ગુજરાતમાં રાત્રે 10:36 માટે જ્યારે પણ ચંદ્ર દર્શન થાય
ત્યારે ચંદ્રદેવને અર્ધી આપવી અને અર્ધી આપતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે અર્ધી આપતી વખતે એ જળ આપણા પગ પર પડે નહીં, કારણ કે આ ખૂબ જ પવિત્ર જળ છે. ચંદ્ર દર્શન કર્યા પછી ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવી કે આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશ, જો મારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરજો. આમ માફી માંગવી અને જો કે ઈચ્છા હોય તમારી, જે ઈચ્છા મનોકામનાથી તમે એ વ્રત રહ્યા હોય એ વ્રત મનોકામના ભગવાન સામે વ્યક્ત કરવી અને પછી ટૂંક સમયમાં જ ભગવાન આપણી આ મનોકામના પૂરી કરે છે. આટલું બધું આ વ્રતનો પ્રભાવ છે, મહિમા છે. અંગારિકા ચોથ સવારે સૂર્યોદયથી લઈને સાંજે ચંદ્ર દર્શન સુધી આનું વ્રત કરવાનું હોય છે. આખો દિવસ કંઈ ખાવાનું હોતું નથી, માત્ર ફળ, ફ્રૂટ, સૂકો મેવા, ફરાહાર વગેરે ખાઈ શકાય છે, પરંતુ અનાજ આ દિવસે લેવામાં આવતું નથી. ઘણા લોકો તો આ વ્રત મીઠા વગરનું ખાઈને પણ કરે છે, મીઠા વગરનું ફરાળ કે એવું કંઈ ખાઈને કરે છે. પણ જેવી તમારી વ્રત રહેવાની શક્તિ હોય એમ શ્રદ્ધા પ્રમાણે ભાવથી વ્રત રહી શકાય છે. માત્ર અનાજ ખાવું નહીં. ચંદ્ર દર્શન કર્યા બાદ જ એક ટાણું કરવામાં આવે છે. એક ટાણામાં અનાજ ચંદ્ર દર્શન બાદ જ લેવાય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો આવી રીતે આપણા શાસ્ત્રમાં જેઠ માસની સંકટ ચોથ, અંગારકી સંકટ ચતુર્થીનું મહાત્મય કહેલું છે. હવે આપણે આ કથા સાંભળીએ કે જેથી જેણે આ વ્રત નથી પણ કર્યું તો એ આ કથાને સાંભળી લે, અને જેણે વ્રત કર્યું છે તો એ પણ આ કથા સાંભળી એમનું વ્રત પૂરું કરે. હવે આપણે આ કથા સાંભળીએ. તો મનમાં ભગવાન શ્રી ગણેશનું નામ લઈને આ કથા સાંભળજો. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય. દયાદેવ નામના એક બ્રાહ્મણની આ કથા છે. સતયુગની આ વાત છે. પૃથુ નામનો રાજા પોતાનું રાજ્ય ધર્મ અનુસાર કરી રહ્યો હતો. રાજ્ય કરી છે. તેના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ હતો. તેને વેદ પારંગત નામના 4 પુત્ર હતા. તેમના લગ્ન શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યા હતા અને બધા સુખેથી રહેતા હતા. એક દિવસ મોટા દીકરાની વહુએ તેની સાસુને કહ્યું કે હું મારા પિયરમાં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરતી હતી. મારી ઈચ્છા છે કે હું એ વ્રત અહીં પણ કરું અને એ માટે હું તમારી અનુમતિ માંગુ છું. આ સાંભળી સસરા બોલ્યા કે વહુ, તમે બધી જ વહુમાં મોટા છો, તમને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી, તો પછી વ્રત કરવાની શી જરૂર? તમારો આ સમય વ્રત કરવાનો નથી. ખાવો, પીવો અને મોજ કરો. થોડા સમય પછી મોટી વહુ ગર્ભવતી થઈ. 9 માસ પછી તેણે સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો. તેણે ફરી પોતાની સાસુમા પાસે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવાની અનુમતિ માંગી, પરંતુ તેની સાસુએ અનુમતિ આપી નહીં. આમ વારંવાર વ્રત ન કરવા દેવાના કારણે ભગવાન શ્રી ગણેશ કોપાયમાન થયા અને મોટી વહુના પુત્રને ગણેશજીએ અદ્રશ્ય કર્યો. ઘણી બધી શોધખોળ કરી, પરંતુ બાળકનો તો ક્યાંય પતો લાગ્યો નહીં. ઘરમાં બધા જ દુઃખમાં ગરકાવ થઈ ગયા. આ સમયે મોટી વહુએ પોતાના સાસુ સસરાને કહ્યું કે મેં તમને વારંવાર શ્રી ગણેશજીનું સંકટ ચતુર્થીનું વ્રત કરવાની અનુમતિ માંગી હતી, પણ તમે બંનેએ મારી વાત માની નહીં, અને એટલે જ ભગવાન શ્રી ગણેશ આપણા ઉપર કોપાયમાન થયા છે અને મારા પુત્રને અદ્રશ્ય કર્યો છે. હવે તમે મને સંકટ ચતુર્થીનું વ્રત કરવાની અનુમતિ આપો તો હું વ્રત કરું કે જેથી મારો પુત્ર મને પાછો મળે. દુઃખમાં ડૂબેલા સાસુ સસરાએ પોતાની પુત્રવધૂને ગણેશજીનું વ્રત કરવાની મંજૂરી આપી. આથી હવે દર માસે વદ પક્ષની આવતી સંકટનાશક ગણેશ ચોથનું મોટી વહુ વ્રત કરવા લાગી. આ સમયગાળામાં એક વૃદ્ધ દુર્બળ બ્રાહ્મણ તેમને ત્યાં ભિક્ષાર્થે આવ્યા અને કહેવા લાગ્યા કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું. ભૂખને કારણે મારાથી ચાલી શકાતું નથી, માટે મોટી વહુએ આ ભૂખ્યા બ્રાહ્મણને પ્રેમથી જમાડ્યા અને વસ્ત્રાદિનું દાન કર્યું. આથી બ્રાહ્મણ બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે દીકરી, તારે જે જોઈએ તું મારી પાસે માંગી લે. હું બ્રાહ્મણ વેશધારી ગણેશ છું અને હું તારી પરીક્ષા લેવા માટે અહીં આવ્યો છું. બ્રાહ્મણની વાત સાંભળીને મોટી વહુ કહેવા લાગી કે હે વિઘ્નેશ્વર ગણેશજી, જો આપ મારા ઉપર ખરેખર પ્રસન્ન થયા છો તો મારો ખોવાયેલો પુત્ર મને પાછો મળે તેવું કરો. પછી બ્રાહ્મણ બોલ્યા, હે પુત્રી, તું જેવું ઈચ્છે છે એવું જ થાવું. અને આટલું કહીને બ્રાહ્મણ રૂપધારી ગણેશજી અદ્રશ્ય થઈ ગયા. થોડા દિવસ પછી કોઈ વટે માર્ગુ દયાદેવનું ઘર પૂછતા આવ્યા. તેની સાથે એક બાળક પણ હતું.
વટે માર્ગુએ દયાદેવને આ બાળક વિશે પૂછપરછ કરી ત્યારે દયાદેવ પોતાના પૌત્રને ઓળખી ગયા અને છાતીએ લગાવી દીધો. પોતે ગદગદ થઈ ગયા અને ઘરના બધાને એકદમ ભેગા કરી પુત્ર પૌત્ર મળ્યાની જાણકારી આપી. ઘરના બધા આનંદિત થયા અને સંકટનાશક ગણેશજીને નતમસ્તક મનોમન પ્રણામ કરવા લાગ્યા. પછી ઘરના કુટુંબના દરેક વ્યક્તિ દર માસે આવતી સંકટ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા અને જ્યારે આ બાબતની જાણ જ્યારે આડોશ પાડોશમાં બધાને થઈ ત્યારે તે લોકોએ પણ આ સંકટ ચોથનું વ્રત કરવા લાગ્યા. હે ભગવાન શ્રી ગણેશ, આપ જેવા મોટી વહુને ફળ્યા, દયાદેવ અને તેના પરિવારને ફળ્યા, એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર, લખનાર અને આ વિડીયો જોનાર સાંભળનાર સર્વને ફળજો એવી અમારી તમને પ્રાર્થના છે. બોલો શ્રી ગજાનંદ મહારાજની જય. મિત્રો, આ વાર્તા સાંભળીને તમે જાણી ગયા હશો કે આ અંગારકી સંકટ ચોથનો કેટલો મહિમા છે, કેટલું મહત્વ છે. આ અંગારકી ચોથ કરવાથી 21 ચોથનું પુણ્ય ફળ મળી જાય છે. તો આ વ્રત જરૂર કરવું અને વ્રત ન થાય તો ભગવાન શ્રી ગણેશના પાઠ, મંત્ર, જાપ વગેરે કરવા કે સાંભળવા. મિત્રો, બને એટલો આ વિડીયો શેર કરજો જેથી આ પવિત્ર કથા બીજાને પણ સાંભળવાનો અવસર મળે. બોલો શ્રી ગણેશની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.